આજે ખેરગામ તાલુકાના પાણીખડક ગામે હનુમાન ફળિયાથી લઈને પટેલ ફળિયાથી લઈને કેટલાક ગામના ખૂબ સક્રિય કાર્યકર્તા વર્ષોથી કોંગ્રેસમાં કામ કરતા હતા. સમય સાથે પરિવર્તન કરવું એમણે વિચાર કરીને મોદી સાહેબ જે રીતે આ દેશની અંદર વિકાસથી લઈને જે રીતે કામ કરી રહ્યા છે અને ખાસ કરીને આ વિસ્તાર આધ્યાત્મિકને માનનારો છે. ભગવાન રામચંદ્રજીનું જ્યારે મંદિર બન્યા પછી એ લોકોએ બધું જ ભૂલીને બસ હવે તો અમારી ભૂલ છે, હવે અમારે નરેન્દ્રભાઈ સાથે ચાલવું જોઈએ. એવા જ વિચાર સાથે આ લોકો આજે 100થી પણ વધારેની સંખ્યામાં લોકોએ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. આવનારા દિવસોમાં એક જ સૂત્ર સાથે સૌનો સાથ સૌનો વિકાસ સાથે એમણે પણ મંત્ર બનાવી દીધો છે અને આવનારી લોકસભામાં પણ તન મનથી એ લોકો ભારતીય જનતા પાર્ટીનું કામ કરશે અને આવનારા દિવસોમાં જે રીતે દેશનો વિકાસ થઈ રહ્યો છે એ જ રીતે વિકાસમાં એ લોકો પણ જોડાશે. ખેરગામ તાલુકાના પાણીખડક ખાતે આજે કોઈ કાર્યક્રમમાં માજી મંત્રી અને ગણદેવીના ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી ઘણા બધાને ખેસો પહેરાવ્યા એવું કહેવાની વાત છે. એ કાર્યકર્તાઓ મારા નહીં હતા, ભાજપના કાર્યકર્તાઓને જ ભાજપમાં જોડ્યા છે, એટલે એમાં કંઈ નવાઈની વાત નથી. આ માત્ર એક દેખાડો કરવાની વાત છે. અમારા કોઈ કાર્યકર્તા ભાજપમાં જોડાયા નથી.